જીજે તું હવે લેવા ઘરમાં ખાવાને દોડાય નહીં, પૈસા નહીં, શું કરું હું? એ દેશમાં મારો મોટો ભાઈ દારૂ પીવો, વરત લેવા દે કે નહીં લેવા દે? શું કરું હું? ઘરમાં અનાજે નહીં, પૈસા નહીં, તો કરવાનું મારા અહીં દેશમાં. એ ઉભો થા લે. એ ઉભો થા. બોલો કેમ ઊંઘી રહ્યો? દશમાન વરત કેવું? ક્યાં દશામાં? દશમાન વરત યાર ભાઈ વરત બાદ નહીં લેવાના. માં તો વરત લેવાનું. એ દશામાં વરત બાદ ઓય એક તો પીવાના પૈસા નહીં, તું દશામાં વરત ની વાત કરો. આ પેલા પોઈન્ટ બતાઈ દો યાર હતા. આ પેલા પોઈન્ટ બતાઈ દે પછી વાત કરીએ. લ્યો તમે ક્યાં આ નાટકો શીખવાડે બધા દશામાં? નાટક નહીં, વરત આવો 12 મહિને એકવાર આવો દશમાન વરત. અત્યારે તમે તો પી પી એટલે આવતા ઘરમાં ખાવા પીને દોડાય નહીં, કોઈ નહીં. પેલા બે છોકરા ફી નહીં ભરવાની હજુ. એટલે પણ હું તો ગમે તો પીને આવું, તારે હું જોવાનું, પણ તારે આ બધા નાટકો નહીં કરવાના. આ નાટક ના કહેવાય. તારે જે કરવું હોય કર જા. હું તો આવ્યો. મોટા ભાઈનો તો કોઈ મોન જ રાખતા નહીં. હે દશમાં મને હમણાં મોટા ભાઈ ધક્કો મળ્યો, પણ માફ કરજો, એને થોડી બુદ્ધિ આપજો અને દારૂ બંધ કરાવજો. જય દશમાં. એટલે બેહો. માં દશા તમારા ઘરે લે લીલા આપણા બહાર કરે. બાબા કશું નથી, મારો મોટો ભાઈ દારૂ પીવે છે, મારા જોડે દોણે નથી, કોઈ નહીં ઘરનું. કઈક કર બેટા, તારા ઘરે બધું ઠીક થઈ જશે. બાબા મારા દશામાનું વરત લેવું તો હું વિચારું કે પૈસે તોથી લાવું. તારા ઘરે દશામાની મૂર્તિ આવી જશે, બધું થઈ જશે. તારો ભાઈ દારૂ બંધ કરી દેશે. જો બાબા 10 રૂપિયા પડ્યા, મારા મોટા ભાઈ આવ્યા કે ભદ્રી હોય ને આવજો એટલે તમને આવું. આ 10 રૂપિયા લીધા, 1 કલાકમાં તારા ઘરે કઈક ચમકતા થાય, હમણાં યાદ કરજે બેટા. તારું નીકળું જો બાબા કઈ જતા એરિયા જ છે ને. જય દશમાં. જા બાબા બતાવ દે. હે દશમાં, મારી મનોકામના પૂરી થઈ. મારી જે ઈચ્છા હતી વરત લેવાની એ પૂરી થઈ. દશમાં હે દશમાં, મને પરસો બતાવે એવો મારા મોટા ભાઈને પરસો બતાવો કે દારૂ બંધ કરી દે. લે આજ કાકાને પૂછીને નિહાળ છે જીએ. હા હા ભાઈ. ડોહો દારૂ પીવો આપણો, એટલે ભણવા નહીં દે. હા તે આપણે કાકાને પૂછી તે કાકા. બેટા બોલ બદલી જા.
એ અમને નિહાળ ગયો. ત્યાં જાઓ જો ચાલ્યો પડશે જતા તું. લે કાકા હા બોલો. અમે નિહાળજીએ મારા બાપુ આવો કહેતા નહીં કે નિહાળજી હા, નહીં કહો. નહીં બરાબર એ હા હા જો તમે લે હું ભાઈ માંથી લેતા આવજે. ઉતાવળ ના કર, 10 વાગી જાય એમનો નિહાળ ભરી જાઓ. નકલ સાહેબ આપણે નાઈ નાખીએ રાજભા હા બોલો. એક વાત કહું. આ દેહો જ ખરાબ યાર પેલો આપણું મોનતો નહીં યાર. કોણ? આપણી પરથી કરવા માટે દશેમાની પૂજા કરતો હતો તારે. એવું હોવ હું કરશું તે. પુરાજી તું એની ચિંતા ના કરી, દવા હું કરી નાખે બરાબર. હા તું ચિંતા ના કરે, એકના દારૂ પીતો કરો અને પેલા નિહાળ તો બંધ કર, છોકરા નહીં. હા વાંધો નહીં. જો રાજભા નેકરે બે નેકરે જો. તું ચિંતા ના કરે, હું હાથ ચાલવા જઈને દવા કરું. હારું. લાડવા ઘેર નાખીને આવી જવું પેલા બા ધનથી આવડે ને. દેખો આ પ્રસાદ રોજ લઈને આલી આય, દસે મને પ્રસાદ કરી નાખ. હા હાની પરસાદી હે. હાલો બે આલી ખાય પ્રસાદ જાને. આ રોજ મને પૂછે તો ક્યાં હું લઈને આયા તો. તો કેમ કે રાજભાઈ ખાલી પ્રસાદ આપી એમ કહી દેવાનું. એ હારું પૂછે તો હું તમારે નો માલે બરોબર. એ હારું. જા આને કોઈ ખબર પડે નહીં આમાં હું હોય. હું હ તો હા પર તું કોઈ કહેતો ને કશું. મન તો કયો એ શેર નાખેલું હ. આવ ના કરે આપણે આટલા બધા તો હરામી નહીં કોઈ. તું જાને હું કહું એ કર છોકરાઓ ને. ના એવું કરે. જા તું જા એટલે. હારું હારું. જલ્દી જા. હું ભૂવો. એ પ્રભુ. મારો ભાઈ જેટલો હરામી હ આ બધું પાપ મને લાગવાનું હ. ઉવા શું લઈ જાય છે તું પેલા શેઠી પર ઘન મારી. બેટા 3-4 વર્ષથી ભૂખી શું ખવડાવતો તો જારો હું શું કરું મારા અર્જન કોમ હ. તું જે લાવ્યો હોય જે અર્જુન મને ખવડાવતો જારો ના તમ બેટા આવું કરે છે હાલ લ્યો. મોટા ભાઈએ મને શું કીધું તું? ના માજી તમારે કોમનું નહીં યાર. બેટા આવું મને આપતો જા ને થોડું હાલ લે તને ખા એકાદો. બસ મારી ભૂખ પકડી ગઈ બેટા તારું ખબર કરે એ હારું. રોહિતભાઈ રોહિતભાઈ હા શું કરો? દશામાની પૂજા કરું ભાઈ. હું આખો દાડો દશામાની પૂજા કર કરો. ખાવા આવી જશે દશામાં તમારે? દશામાં આવે છે સમય એટલે ખાવા આવી જા. હાલ લ્યો તાર મોટા ભાઈએ મેકલા લાડવા આ છોકરાને આ દેજો. એ હારું. એ હારું. ક્યાં પૈસા? ના ના મારા માટે નહીં આ તમારા છોકરા માટે. હા જો. એ હારું. એ હા. એ મોટા ભાઈ એ મોટા ભાઈ રાજભા અરે આવી ના. અરે ઉવ્વ. હા કોઈ કહેતા હતા? ના ના કશું ના દેખી લ્યો તમે ખાઓ મૂકો. ના ના તમારા છોકરા માટે. એવું હતું ને. આ તો હતો ને આવી આવ્યો અને તો. વચ્ચે એક માજી મળ્યા હતા. તે એવું કીધું. તે માજી કે મને આલો કે ગમે તે હોય મને ભૂખ લાગી છે. તે માજીને કીધું કે લ્યો તને ખાવું હોય તો ખાઓ મારે શું જોવાનું. તે પછી માજીએ કાઢી નહીં. તેવું કર્યું તાર. કશું નહીં પછી છોકરાને આલ દીધી. એટલે માજીને તો નહીં આલી ને. ના ના માજી મને સારું કર્યું ના આલી. જો ખાલી હવે એના છોકરા જે પ્રસાદ ખાય ને બે બે મળી જ જશે. એ જો દશામાં વ્રત આપણે જોઈએ. કાલ તો મારા બાપાને બોલાવો ને હાલમાં આવશે કે નહીં આવો બાપુ દફા કરીએ શું કરવાનું કાકા 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 હા ભૂખ લાગી રોજુ ને બાજુ મને જો ભત્રીજા મને પૂજા કરતો હતો તે ટાઈમ નહીં મળ્યો પણ તાર પેલા કાકા ને લાડવા લઈએ લાડવા ખાઈ લાવો લ્યો. કાકા હા તમારે નહીં ખાઓ ના મારે પા આગળ મારા બાપા આવ્યા
ના હે જ્ઞાન ના હાલ કાકા કાલું કરશું હા કાલું કરશું ચમ કાલ કાલ મારા બાપા નેહામાં બોલાયા હું આયો તો હાલ તમે આવતો હતો નહીં થાય તમે ભાઈ બહાર જતા રહો અમે પાણી પી લ્યો ચલો, ચલો, મિલ હા લે. ચલો તો મિલ લો આજ તો જોઈએ આ તમે ધ્યાને પૂછ્યું તું આ તો ના સંસ્કારી છોકરા ભાઈ આવેલો સરકારી નોકરી કરી હાલતો ચલે તારો કાકો જજે તારો કાલ તો આય ને આમ બોલાયા છે એ તો હું નેહામાં તો થોડું નેહામાં ગાયા પાણી ભરી છું ત્યાં કાકો તો જેમ કેમ ખાલી તારા ઘરે માં કાકો આવ્યો પણ મારા કાકો તારા કાકો તો જેમ મારા કાકો ઘરમાં છે એ કોઈ બતા જાય નહીં બેલાનો એ તું લે કોઈ બતા લે અમને તો ને સાહેબ નો નોકર લેવો અમે પેલા ભણતા ને બેસન કશું કરે નહીં એટલે 1000 રૂપિયા વાળો આવ્યો એ નહીં દેતા નહીં હું આ તારો બાપ તો હો દારૂડિયા વાળી એટલે ન્યાનો ના હારો તો પાણી પીવડાય તને તો બેલાઈ જેવું ખબર જ નહીં ચિંતા થતી નહીં થતો તું જો મારા ભણતરનો ખર્ચો ઉઠાય મારા કાકો ખાવા બી મારા કાકો વાળો તે તારી સેવા કરી હા આવડો મોટો તને કોને કર્યો મારા કાકાએ તું આખો દારૂ પી પી ઉકેરાવ રખડતો હોય મોહન તે આખા દામ નોકરી કરીને 50 રૂપિયાનું પીઝા આવ્યો અને 40 રૂપિયા જ મને તો પગાર આવ્યો આખા દામ ઈમો કરે નવે નહીં કરી હું નવે નહીં કરી કેટલું બધું તો કમાયું હું 50 કરું આ માટે હા એક ચોપડો નહીં આવતો અરે આ મો પર પપ્પા રે વાડી જીવન ચાલે આ તને જીવન વાળો તો જીવન મળતો નહીં હાય કર્મદા દેતા કાકો તો જો માં કાકા ઘરવાળા તો બે જા મારો લે દશામાં બે આરે હા ઈ નહીં ખાવાના પૈસા નતા દશામાં તો બે આરે તમે અંદર દે અંદર હા દાદે બાદ જોવું તો પછી ને પૈસા લાવે કોઈ નહીં આમ તો કહેતો તો કે પૈસા નહીં મારા ખાવાના અંદર ના દે તો એ તો ભોગવો પણ નીકળ્યા અરે હું માર ભોગવો પડશે તો હા જા હું કોણ હું ના તો આખું કોમ માં નહીં પીવાય આવું નાટક મોડે તે નાટક નહીં મોટા ભાઈ હા દશામાનું ભર લીધું મીએ નાટક હું કરી રહ્યો તું આ દારૂ પૂરી બાને આવી ગયો મને પીવાય કેમ લે એમ તું દશામાં થઈ ગયો હા દશામાં થઈ ગયો આ હું વાજે આવતા તો મારા આ બધું આવે તે પટેલ કે બરાબર મારા આગળ નહીં પેલું જય દશામાં હું તમારી આટલી ભક્તિ કરું તો તમે કેમ મને કોઈ કરતા નહીં મારા મોટા ભાઈ ના મારો તો નહીં પણ મારા ભત્રીજાનું વિચારો દશામાં આ ચોપડા બોપડા મેલી કોઈ ખારું કરો અને કોમ ધંધે લાગો તો કોઈ ખારું પૂછશે તમને આ તમારા બાપાનું કોઈ નહીં વધારે ભણ્યા અમે કશું નહીં વધાર્યું આવું કઈ કઈ તો તમે અમારું ભણતર વગાડ્યું અમારે તમારે જેવું દારૂડિયા નહીં બનવાનું અને હું આવું આજે બરાબર 2 જણ કહું કાકા હા હું નેહા જવું ન્યા જઈ હા પેલા ન્યા ના લઈ તો તાવ આવ્યો હા એને દિલે જો પણ સારું બોલા તો શું કરવાનું હા તું જા હું તાર ઘરે જઈને આવો હમણાં આવો ને? હા હું આવું તો હું કહું સાહેબ એ હા. આજ તો એને રોવાનદાર આવી ગયા છે એવું ના હોય મોટા ભાઈ એકના દારૂ પીતો કરી નાખ્યો ને એકનો રોતો કરી નાખ્યો તું જો ખાલી અમને બોલા કર્યો કે નહીં કરતો એટલે પેલો તો જાહેર તકતી લાડો કોણ આલે રે એ કાકા ના લઈને આવ્યો લાડવા લાડો પણ એ ખાધા છે ને આ બીજી વાર યાદો પછી કાકા ના લઈને આવ્યો હું તો લાગે તું ડગે રમી ગયો બોલ એટલે અહીંયા વિશ્વાસ નહીં મારા ઉપર મોટા ભાઈ ના એટલે તો આવો તો વિશ્વાસ તારે મને કોમ નહીં બતાવવાનું તારે. નહીં બતાવ જા હું હતો બહિષ્કાર. પણ હું કહું હા હવે હું તો બીજી આડે આલ તું એ લઈને જાય દો હું આ કોમ નાસી તો હું આઈ દે. ભાઈ હું તને હાથ આવ તું લઈને જા પણ મોટા ભાઈ એક વાત કહું હા આ વચમાં એક ડોશી મળી હતી એને લાડવો ખાલી કાઢો નહીં હા અને એ કહ્યું કે મને લાડવા જોઈને ભૂખ મટી જાય શી ખબર બતા હું થયો છે આ બધા એના કાન તો નહીં પછી કોઈ ઓને મેં તો ચેન નાખીને કમ્પ્લીટ આવે હતા હું એ કમ્પ્લેટ કાકા ના લઈને આવ્યો આટલી બધી ના કાકાને મારી નાખો ને બે છોકરાને મારી નાખો ભલે ને ભાઈ દારૂ તો પડશે જ એકલો આવ આપણે મોટા ભાઈ હા. આ સાપતોર હું લઈ જાય હા. પંચવીરતા લઈ જાય
એ તારા મેં ટુકડી ફેર તને લાડવા ઢોકીને આલ્યા ને, એ ઢોકીને આપું એટલે તારા જઈને આલી જ દેવાનું, એનો કોમ બંધ થયો બરાબર હશે. એટલે તારે મેં આપી દેવાનું કે હાર મેલું એમ કઈ આપી દેવાનું તારે, બરાબર. તારે એમ કહેવાનું કે આ તાર ભત્રીજાને હાલ આવજે એટલે દશામાં બે દે એટલે એનો જેવો ખુલે એટલે એવો કરી જવાનો. હારું વાંધો નહીં હેડો. હો હા લેતા આવો તમે. સારું બેઠો. લાય આલ્યો લાવ. જોવા તમે ના ખોલતા પા હારું હારું. આમ કોમ ના માલીને મિલ દેજો કર હું દબાઈને લઈ જાઉં ને. દબાઈને હાથ ના રાખો એમ રાખો ખાલી. આવો લઈ જજો. હા ડોશી હું રોજ રોજ પથારી ફેરવા જઈએ, આ રોજ નહીં ખાવાનું લાવ્યો કોઈ. આ ખાવાની વસ્તુ નહીં પણ આજ તો, પણ આજ તો ખાવાનું લાવ્યો જ નહીં. હું રોજ પથારી ફેરવા આવી જાય તું. તો ભૂખી હોય તો હું શું કરું? જા ચોક જઈને ખાઈ લેજે જા, હું જઉં છું. ના ખાવાનું નહીં. તું જાને હું અહીં રોજ રોજ લોટ પી જઈ. સાચો મેં લીધો આમ હેડ. ખાવા નહીં લાવ્યો તું જજે હો જા. ભક્તિ કરો હું હાલ ને તાર છોકરા આવે એટલે કેજે દશામાં હાથ ચડાવી દે. એ હાલ હાલ હું જવું તાર. જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં. આવું બોલે તું તને હાથ બેટવા લાગો ને એટલે હું તો કમ્પ્લીટ હા પાલીને આવ્યો હોય યાર. લાગે ઓના જોડે કોઈ કાવતરું હો નક્કી પેલા રોહિતિયાનું પેલું એ લાગે. એરો આખો દાડો પૂજા કર કર કરે ને દશામાની એટલે એનું પરિણામ લાગે. લાગા કોમેન્ટ તું વાળો હોકો કરે બોલ. વાત સાચી. પેલા નાડો મોકલે તો કોઈ નથી, હાથ મોકલે તો હાથ થઈ ગયો. હા થઈ ગયો. આ બીજી વાર તને પેલી ડોશીમાં મળે ને હોવા આ એમને તો કોઈ નહીં કર્યું તને લાગે. શી ખબર ઉપર હાથ મેલ્યો તો એમને. હું લઈને જતો હતો તે. તો આમ જોવું પડશે આપણે. મેં કીધું કે ડોશી આખી રે. પૈસા દશામાં થાળ ધરે તો આ તો ઓને કોઈ કોમેન્ટ તો નહીં કહી આપણે આપણા લાડવા બહાર જેરવા જેરવા ઘેરા જ છે ને તાન. ખાવા નહીં આપણે તો નહીં ખાવા ના પાડ્યો. આવો લ્યો એટલે અમાર તો ના, ના. ઉપવાસ છે અમાર તો. પૈસા માતાજીની ખવાય. આપણે અમાર નહીં ખાઈ લઈ જાય પાહે. લ્યો અમાર નહીં ખાઈ પ્રસાદ. તું કોઈ કોમેન્ટ તું કઈ ના આવ્યો તો તમે અમારા માટે લઈને આવ્યો હોય તો ના તું- નાખું મેં યાર. અરે અમાર નહીં ખાઈ જા લઈ જા યાર. જા લઈ જા. નહીં ખાઈ જા. થોડી ના થોડી નહીં જાય હેડે મધુ. એ નહીં ખાઈ. નહીં ખાઈ લઈ જા જા. આ નકરા તું જ કમેન્ટ મને કરેલા હા. મારે કોઈ નહીં કર્યા. હું તો ખાલી પરસે જ લઈને આવ્યો હતો. આ નહીં ખાય પૈસા દીધું નેકર. નેકર વાળી પૈસા દી નહીં ખાવી. નક્કી તું કોઈ કમેન્ટ મને કરેલું બોલ. નકર આવું થાય જ નહીં મારા ભાઈને. મેં કોઈ નહીં કર્યું. તો હાજો કરી દો તાર મારા ભાઈને. એને આ પરસાદનું અપમાન કર્યું એટલે એવું થયું. લે આ પરસાદને ખવડાવી દો. તે ખવડાવી દો થોડી. આ તું એ લાડુ ખવડાવે મારા ભાઈ પોચમ ના થયો. હાલ જ ઉભો થઈ જાય. હાર હું જોઉં હે. હા બોલો. શું થયું લે? આ આપણે બધું કરમનું કરેલું બધું નળ હ. આ તમે જે કરી દઉં ને પેલું ચેનું બેન નાખીને આલી તું એટલે એ તો આપણે માફી માંગી લેવી પડશે. માફી માંગી લ્યો તાર. રોહિતભાઈ હા, બોલો. મેં તમારા આગળ બહુ ખરાબ કામ કર્યું હો. એટલે તમે યાર અમે બે હાથ નથી જો માથું જોયું મને માફ કરી દો. હા તો માફ કરે તમે અમારા જ છો ને. સારું સારું. એ હા. થોડા હા હવે કોઈ દાડો આપણે આવો અપમાન નહીં કરવો કોઈ માતાનું. હા જો આપણે કરમની સજા મળી જઈ હે અને જો આવું માતાજીનું અપમાન નહીં કરીએ ને તો જ આપણે લીલા લહેર રહે. વાત સાચી છે. મને તો હજી દેખાતું નહીં.
આ શિખર હું અનક થઈ ગયો. મારે પહેલા પૂછવું પડશે. એટલે પહેલા એ પહેલા તું કરી વાયકર આજે લે મને તો આ જોજે તું હું થયું અનર્થ થઈ ગયો. વૈસે કોઈ દેખાતું નહીં મને. શું થયું? આ વૈસે કોઈ દેખાતું નહીં. પછી ને લું થઈ ખબર નહીં મને તો. ખબર હું આવું. ભાઈ ઓ ભાઈ ઉભો રહો. દેખાય તમને? હા એ થોડું થોડું દેખાય છે. ઉભા રહો. હવે દેખાવા માંડ્યું. આ હું અલગ થઈ ગયો તો ખબર નહીં પડતી. તમારે તમારું અપમાન નતું કર્યું? હું કકડી પડો પછી મારા દશામાં હેલો દશામાઈ. હે દશામાં ભૂલ તું થઈ છે મારી માફ કરજો. આજ પછી આવી ભૂલ નહીં કરું અને દારૂ કોઈ દિવસ નહીં પીવું. वाह मारो देशो चमका वाह जीते तू वाह में होना वाह मुद्रणा